દિલ્હી બ્લાસ્ટ બાદ તંત્ર દ્વારા સોમનાથ મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા તાત્કાલિક આદેશો આપવામાં આવતા હાલ સોમનાથ મંદિર ખાતે QRT, BDDS અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દરિયાઈ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર સુરક્ષાના DYSP ચેતન ખટાણાએ સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે Z+ સુરક્ષા ધરાવતા જગવિખ્યાત શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મંદિરના તેમજ સમગ્ર પરિસરના વિસ્તૃત વિસ્તારમાં BDS અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારમાં આવનારા શ્રદ્ધાળુઓનું ચેકિંગ કડક કરવામાં આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા દરેક પ્રવેશદ્વાર અને પાર્કિંગ વિસ્તારની પણ તપાસ ચાલુ છે. મંદિર દરિયાકાંઠે આવેલું હોવાથી દરિયાઈ માર્ગે ત્યારે સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સતત સંકલન સાથે તંત્ર ચુસ્ત નજર રાખી રહ્યું છે. હાલ મંદિર અને પરિસર સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મોડી સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાના પગલે ગુજરાત રાજ્ય સરકારે તમામ મહત્વના ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા તાત્કાલિક આદેશો કર્યા છે.